નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ 10 બેગલેસ ડે પહેલ વિશે અને એમાં પણ એક એવા વિચાર વિશે જે શાળાના અનુભવને એકદમ બદલી શકે છે. આપણે વાત કરીશું સ્કૂલ કિચન ગાર્ડનની. હા, એક એવો પ્રોજેક્ટ જે શાળાના મેદાનમાં જ એક નાનકડો જાદુ સર્જી શકે છે. તો ચાલો આ લીલીછમ સફર શરૂ કરીએ. યાદ છે શાળામાં મધ્યાહન ભોજન? આપણે બધાએ કદાચ ખાધું જ હશે, પણ ક્યારેય વિચાર્યું છે કે એમાં જે શાકભાજી આવે છે એ ક્યાંથી આવતી હશે? મોટાભાગે તો બજારમાંથી જ ખરું ને? પણ જરા વિચારો, શું થાય જો વિદ્યાર્થીઓ પોતે જ પોતાના હાથે તાજા અને પૌષ્ટિક શાકભાજી ઉગાડે? કેવું લાગે? આ એક સવાલ છે, પણ એનો જવાબ આપણી વિચારસરણી કરતાં ઘણો સરળ અને નજીક છે. અને આ સવાલનો જવાબ કોઈ મોટી ટેકનોલોજી કે જટિલ મશીનોમાં નથી. ના, એનો જવાબ તો પ્રકૃતિની ગોદમાં જ છુપાયેલો છે. અને એ જવાબ છે સ્કૂલ કિચન ગાર્ડન. સાંભળવામાં સાદું લાગે છે, પણ આ એક એવો વિચાર છે જે ક્લાસરૂમની 4 દિવાલો તોડી નાખે છે, શિક્ષણને સીધું ખુલ્લા આકાશ નીચે લઈ આવે છે અને સૌથી મજાની વાત તો એ છે કે એ પોષણ અને શિક્ષણને એક જ દોરામાં બાંધી દે છે. તો ચાલો હવે જરા ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ સ્કૂલ કિચન ગાર્ડન આખરે છે શું અને એનાથી વિદ્યાર્થીઓના જીવનમાં શું અને કેવું મોટું પોઝિટિવ પરિવર્તન આવી શકે છે. જુઓ, આ માત્ર થોડા શાકભાજી ઉગાડવાની વાત નથી, એનાથી ઘણું વધારે છે. આ તો બાળકોને એમના ખોરાક સાથે જોડવાની વાત છે, એમના મૂળ સાથે જોડવાની વાત છે. જરા કલ્પના કરો, કોઈ બાળક પોતાના જ હાથે ઉગાડેલું ટમેટું તોડીને ખાય. એનો સ્વાદ કેવો હશે? એ સ્વાદ કંઈક અલગ જ હોય છે, ખરું ને? એ સ્વાદ હોય છે પોતાની મહેનતનો, પોતાના ગૌરવનો. અને આ આખી પ્રોસેસમાં એ લોકો ખાલી બગીચો બનાવતા નથી શીખતા, ના, એનાથી ઘણું બધું શીખે છે. જ્યારે બધા સાથે મળીને ક્યારીઓ બનાવે છે ત્યારે શું શીખે છે? ટીમવર્ક. જ્યારે રોજે રોજ એક નાના બીજને છોડ બનતા જુએ છે ત્યારે શું શીખે છે? ધીરજ. અને માની લો કે કોઈ છોડ બરાબર ન ઉગ્યો તો શું કરવું? અહીંથી શરૂ થાય છે પ્રોબ્લેમ સોલ્વિંગ. આ છે સાચા અર્થમાં જીવનનું શિક્ષણ જે પુસ્તકોની બહાર મળે છે. હવે કોઈ પણ મોટું કામ કરવું હોય તો એની શરૂઆત ક્યાંથી થાય? સાચું, યોગ્ય તૈયારીથી. આ જે હરિયાળી ક્રાંતિની આપણે વાત કરી રહ્યા છીએ એનો પાયો પણ મજબૂત હોવો જોઈએ, કારણ કે જો પાયો મજબૂત હોય તો જ ઇમારત ટકે છે, ખરું ને? તો આ 3 સ્ટેપ્સ છે ને, એને એકદમ મજબૂત પાયા જેવા સમજી લો. જો આ બરાબર થઈ ગયું તો સમજો કે આખો પ્રોજેક્ટ સફળતાપૂર્વક ઊભો રહી જશે. એટલે કે નિષ્ણાતો પાસેથી સાચી સલાહ, કામ કરવા માટેના યોગ્ય સાધનો અને સારી ફળદ્રુપ જમીન, બસ આ જ છે સફળતાની ચાવી. ઓકે, તો પાયો હવે તૈયાર છે. હવે શરૂ થાય છે અસલી જાદુ. હવે સમય છે બીજ વાવવાનો અને એને પ્રેમ અને કાળજીથી મોટા કરવાનો. ચાલો જોઈએ. વાવેતર કરવા માટે મુખ્યત્વે 2 રસ્તા છે. એક, તમે સીધા બીજ વાવી શકો છો, અથવા બીજું, તમે નાના રોપાઓ લાવીને એને જમીનમાં રોપી શકો છો. અને હા, અહીં એક નાની પણ ખૂબ જ કામની વાત યાદ રાખવા જેવી છે. હંમેશા એવા છોડ પસંદ કરો જે ત્યાંની આબોહવા અને જમીનને માફક આવે. આટલું કરવાથી સફળ થવાના ચાન્સ ઘણા વધી જાય છે. છોડ વાવી દીધા એટલે કામ પૂરું નથી થઈ જતું, હો? અરે, કામ તો હવે શરૂ થાય છે. એમને નિયમિત સંભાળની જરૂર પડે છે. પણ સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધી જ દેખભાળ આપણે કોઈ પણ કેમિકલ વગર કરી શકીએ છીએ. જેમ કે લીમડાના તેલનો ઉપયોગ કરવો. આનાથી શું થાય? છોડ તો બચે જ છે, પણ સાથે સાથે વિદ્યાર્થીઓ પર્યાવરણનું રક્ષણ કરવાનું પણ શીખે છે. એક કાંકરે 2 પક્ષી. અને હવે એ સમય આવે છે જેની બધા રાહ જોતા હોય છે. એક ક્ષણ જે દરેક બાળકની આંખમાં એક અલગ જ ચમક લાવી દે છે. વિચારો, મહિનાઓની ધીરજ, રોજની મહેનત અને એ પછી જ્યારે પ્રકૃતિ પોતાનું વરદાન આપે છે. એ દ્રશ્ય સાચે જ જોવા જેવું હોય છે. આ ફોટો જુઓ. અહીં મારે કંઈ કહેવાની જરૂર જ નથી. વિદ્યાર્થીઓના ચહેરા પર જે ખુશી છે, જે સંતોષ છે, એ જ બધું કહી દે છે. એમના માટે આ ખાલી શાકભાજી નથી. ના, આ તો એમની મહેનતનું ફળ છે, એમની ધીરજનું પરિણામ છે. અને આ એક એવી સિદ્ધિ છે, એક એવી યાદ છે જે એ લોકો આખી જિંદગી ભૂલી નહીં શકે. અને આ આખા પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો ક્યાં દેખાય છે? સીધો વિદ્યાર્થીઓની થાળીમાં. એમને ખાવા મળે છે તાજા, સ્વાદિષ્ટ અને સૌથી મહત્વનું, કેમિકલ વગરના શાકભાજી.
અને એક વાત યાદ રાખજો, આનાથી ખાલી શારીરિક તંદુરસ્તી નથી સુધરતી, માનસિક તંદુરસ્તી પણ સુધરે છે. કારણ કે સીધી વાત છે, જ્યારે આપણે સારું ખાઈએ ત્યારે આપણને સારું લાગે પણ છે. તો ફાયદા ખાલી ભોજન પૂરતા સીમિત નથી, એનાથી ઘણું આગળ છે. જવાબદારી લેતા શીખવું, ધીરજ રાખવી, પ્રકૃતિને પ્રેમ કરવો, આ એવા પાઠ છે જે દુનિયાની કોઈ ચોપડી શીખવી નથી શકતી. આ તો જીવનના પાઠ છે, જે પ્રકૃતિ પોતે જ શીખવે છે. અને આ પાઠ જીવનભર એમની સાથે રહેવાના છે. તો આપણે જોયું ને કે કેવી રીતે એક નાનકડો બગીચો કેટલું બધું આપી શકે છે. પૌષ્ટિક ભોજન, પ્રેક્ટિકલ સ્કિલ્સ અને જીવનના અમૂલ્ય પાઠ. હવે જરા આ સવાલ પર વિચાર કરજો, કારણ કે સાચું કહું તો સ્કૂલ કિચન ગાર્ડન એ ખાલી એક પ્રોજેક્ટ નથી, એ એક વિચાર છે, એક આંદોલન છે, એક તંદુરસ્ત પેઢી બનાવવા માટેનું અને એક હરિયાળા ભવિષ્ય તરફનું. ચલો, આ વિચારને આપણે સાથે મળીને દરેક શાળા સુધી પહોંચાડીએ.